કરતા હતા અને કહેવાય છે કે તેઓ માતાજીના ભુવા હતા અને દીતમાલ દાદાને હોકો પીવાનું બંધાણ હતું. આવી રીતે સમય જતા વાર નથી લાગતી અને નોરતાના દિવસો આવી જાય છે અને એમ કહેવાય છે કે જ્યારે નોરતા આવે છે ત્યારે નોરતામાં માતાજીના માંડવામાં ડાક વગાડવા જાય છે અને આઠમ ભરવા પણ જાય છે. ત્યારે એક દિવસે દીતમાલ દાદા આઠમ ભરવા માટે મીઠલી ગામમાં ગયા હોય છે. ત્યારે ડાક વગાડતા સાંજ ત્યાં જ પડી જાય છે અને ત્યાંથી નીકળવાનું મોડું થઈ જાય છે. ત્યારે દીતમાલ દાદા વિચાર કરે છે કે આજ તો બહુ મોડું થઈ ગયું છે, હવે હું હોકો પીને નીકળું. અને ત્યાંથી દાદા બધાને જય માતાજી કહીને હાલી નીકળે છે. આમ હાલતા હાલતા ઘણો સમય નીકળી જાય છે અને દીતમાલ દાદા થાકી જાય છે અને તેમને હોકો પીવાનું મન થાય છે. ત્યારે તે સમયે તેમની પાસે હોકો જગાવવા માટે કાંઈ પણ નથી. ત્યારે દીતમાલ દાદાને હોકો પીવાનું ખૂબ તલબ લાગી હોય છે અને દાદા વિચારે છે કે હોકો પીધા વગર આગળ તો ચાલી શકાશે નહીં અને ધીમે ધીમે હાલતા હાલતા મીઠલીના મારમાં આવે છે. ત્યારે દીતમાલ દાદા હાલતા હાલતા થાકી જાય છે અને એક ઝાડ નીચે બેસી જાય છે. ત્યારે દીતમાલ દાદા થોડેક દૂર અંગારાનો ભઠ્ઠો જોવે છે અને વિચારે છે કે અહીં કોઈક માણસ ભઠ્ઠો કરીને બેઠા લાગે છે અને આ જોઈને દીતમાલ દાદા રાજી થઈ ગયા અને ઈ બાજુ હાલી નીકળે છે. દાદા હાલતા હાલતા ત્યાં ભઠ્ઠાની નજીક પહોંચે છે અને જઈને અંગારા મૂકીને હોકો જગાવે છે. દીતમાલ દાદાને હોકો પીવાની એટલી બધી તલબ લાગી હોય છે કે તેમની આજુબાજુમાં કાંઈ પણ દેખાતું નથી કે બાજુમાં કોણ બેઠું છે. ત્યારે ભૂતડા તેમને ફરતા ફરતા ઘેરી લે છે. જ્યારે દીતમાલ દાદા હોકો પીને આંખો ખોલે છે ત્યારે તે જોવે છે કે તેમની આજુબાજુ માણસને બદલે ભૂતડા હોય છે અને તેઓ જોવે છે કે તેઓ ભઠ્ઠો નહીં પણ કોઢિયા બ્રાહ્મણનો મૃતદેહનો સળગતો હોય છે અને આ જોઈને દીતમાલ દાદા ભયના કારણે ધ્રુજવા મળે છે. ત્યારે દીતમાલ દાદા વિચારે છે કે હે દેવી, હું ક્યાં આવી ગયો. ત્યારે ભૂતડા બધા નીચે બેસી જાય છે. ત્યારે દીતમાલ દાદા એમ વિચારીને કે જો હું ઊભો રહીશ તો એકલો દેખાઈ આવીશ, આમ વિચારીને તે પણ નીચે બેસી જાય છે અને માતાજીને યાદ કરે છે. હે માં વિહળી, હે મારા બાપ હકળાદની દેવી, હે માં, અને માતાજીને યાદ કરે છે. હે માં વિહળી, હે મારા બાપ હકળાદની દેવી, હે માં, મને આમાંથી ઉગાર, આજે મને આ ભૂતડા જીવતો નહીં જવા દે. અને આમ દીતમાલ દાદા ઘણું સમરે છે, માતાજીને યાદ કરે છે, પણ માતાજી ઉગાડતા નથી. ત્યારે દીતમાલ દાદાને વિચાર આવે છે કે ક્યાંક મારી દેવીના ભૂલમાં હું આવી ગયો છું. દીતમાલ દાદા ઘણું રુદન કરે છે. ત્યારે ભૂતડા તે કોઢિયા બ્રાહ્મણની માટી જે નાણ હોય છે તે વેચે છે. વેચતા વેચતા તે ભૂતડા આ નાણ દીતમાલ દાદાને પણ આપે છે. આ જોઈને દીતમાલ દાદાનું શરીર ધ્રુજવા લાગે છે અને તે નાણ તે તેમની બામાં ચડાવી દે છે. ત્યારે ભૂતડા બોલે છે કે આજ એક તો મળ્યું જ છે પણ બીજું પણ આવ્યું છે. આ સાંભળીને દીતમાલ દાદા ખૂબ માતાજીને સંભાળવા મળ્યા અને વિચારે છે કે હવે તો કોઈક દાદા દેવી મને ઉગાડે તો જ બચીશ. ઘણા દેવી દાદાને સંભાળે છે પણ કોઈ આવતું નથી. ત્યારે દીતમાલ દાદા કહે છે, અત્યારે તો મારી દેવી મારા ભાગલેથી ખસી ગઈ છે, પણ જો આ રણમાં કોઈ રણુકારી, કોઈ દેવી હોય અને જો મને આમાંથી ઉગારે તો એને મારા કળમાં વડેરી કરીને પૂંજીશ. ત્યારે આ રણમાં રણની દેવી દીતમાલ દાદાની આ પોકાર સાંભળી લે છે. ત્યારે રણમાં રણની દેવી પ્રગટ થાય છે. આ બાજુ જ્યારે દીતમાલ દાદા ભૂતડાની વચ્ચે બેઠા હોય છે ત્યારે આ બાજુ ઘૂઘરા વગાડતી સાંઢણી આવે છે. ત્યારે માતાજી વીજળીનો ચમકારો કરે છે અને ભૂતડા બધા આગા ભાગી જાય છે. ત્યારે રણની દેવી ત્યાં આવીને ઊભી રહે છે અને કહે છે, હે દીકરા દીતમાલ, બીતો નહીં, હું તને આમાંથી ઉગારવા આવી છું. અને માતાજી દીતમાલ દાદાનો હાથ પકડે છે અને સાંઢણી ચાલવા મળે છે. ત્યારે એ હવા હો ભૂતડા વાહે આવ્યા છે અને ત્યારે દીતમાલ દાદા કહે છે, હે માં, હજી સુધી આ ભૂતડા તો વાહે જ પડ્યા છે. ત્યારે રણની દેવી કહે છે, હે દીતમાલ, તારા હાથની બામાં જે કોઢિયા બ્રાહ્મણની માટેની નાણ છે તે અત્યારે જ નાખી દે અને જો પછી તે હવા હો ભૂતડાને આગળ પગલું ભરવા દો તો હું રણુકારી રણની દેવી નો કહેવાઉં. અને ત્યારે દીતમાલ દાદા તે નાણ નાખી દે છે અને રણની દેવી આગળ હવા હો ભૂતડાને આગળ વધવા નથી દેતી. અને આમ રણની દેવી રણુકારી દીતમાલ દાદાને ઉગારે છે અને પછી દીતમાલ દાદા રણની દેવીને વડેરી કરીને તેમની દેવી હારે પૂંજે છે. મિત્રો, જો તમને આ કરતા હતા